વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આ અધિક માસની અંદર આપણે ફરાળમાં ખાય એવા સરસ મજાનો એકદમ નવો અને એકદમ હેલ્ધી નાસ્તો, અને આપણને આમ ઉપવાસમાં ખાવાની ઈચ્છા ના થતી હોય વધારે એકના એક વસ્તુ, તો આપણે આવી અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરવાના છીએ. તો એના માટે મેં આજે બનાવ્યા છે ફરાળી અપ્પમ. આપણે રવાના અપ્પમ ને એ તો બધા ખાતા હોઈએ છીએ, પણ તમે આ અપ્પમ ક્યારેય ટ્રાય કરે છે? નથી કરે ને? તો ચાલો, આ અપ્પમ આજે આપણે બનાવવાના છીએ. મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, તો તમને આ અપ્પમ સરસ બનશે. એના માટે મેં અહીંયા બાફેલું એક બટાકું લીધેલું છે, મોટી સાઈઝનું. એના મેં આવી રીતે ટુકડા કરીને લીધેલા છે. એને ખમણીને આપણે લઈ શકીએ છીએ. સાબુદાણાને મેં 4 થી 5 કલાક પલાળી અને આવી રીતે લઈ લીધેલા છે. હવે એની અંદર આપણે શેકેલા સિંગદાણાનો ભૂકો 2 થી 3 ચમચી લઈ લીધેલો છે. ટેસ્ટ પ્રમાણે મીઠું, તીખાસ માટે સુરતી મરચી આવે એ 4-5 જેવી લીધેલી છે. શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર, 1 ચમચી જેવા આપણે તલ લઈ લીધેલા છે. 1 લીંબુનો રસ, કલર સારો આવે એના માટે ચપટી હળદર અને લીલા ધાણા. આ બધી જ વસ્તુ લઈ અને આપણે સરસ ફરાળી અપ્પમ બનાવવાના છીએ. તો હવે મેં એક મોટો આવો મિક્સિંગ બાઉલ લઈ લીધેલો છે. એની અંદર આપણે જે બાફેલા બટાકાના ટુકડા કરેલા છે એને લઈ અને આપણે હાથથી કે મેશરની મદદથી આપણે આવી રીતે એકદમ ઝીણા ઝીણા મેશ કરી લેવાના છે. ડાયરેક્ટ તમે આને ખમણીની મદદથી ખમણીને લો તો પણ ચાલી જાય છે. બધા જ બટાકા આવી રીતે સરસ મેશ થઈ જાય પછી આપણે એની અંદર સાબુદાણા એડ કરવાના છે. તો પલાળેલા સાબુદાણા તમે જોઈ શકો છો, એક એક દાણો છૂટો છૂટો આપણો બનેલો છે. સાબુદાણા પલાળવાની રીત પણ મેં આગળ બતાવેલી છે, એટલે વિડીયો લાંબો ના થઈ જાય એટલે હું આમાં નથી બતાવતી. તો હવે સાબુદાણા અને બટેકા એને આપણે આવી રીતે સરસ મિક્સ કરી લેવાના છે. પછી આપણે જે મસાલા બધા લીધેલા છે એને 1 બાય 1 આમાં એડ કરતું જવાનું છે. તો આપણે શેકેલા સિંગદાણાનો પાવડર નાખીએ છીએ આની અંદર. અધકચરો ભૂકો નાખવાનો છે, એનો ક્રન્ચી ટેસ્ટ આવશે, બહુ જ સારો લાગશે. અને આ જે બધા મસાલાનું કોમ્બિનેશન છે એ ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગતું હોય છે. આની અંદર આપણે સૂકા મરચાં પાવડરનો ઉપયોગ નથી કરવાનો, લાલ મરચું. આપણે લીલા મરચાંની તીખાશ આપવાની છે, એટલે તમે કેવું તીખું ખાઈ શકો છો એના પ્રમાણે આપણે મરચી લઈ લેવાની છે. અને મેં મરી પાવડરનો પણ ઉપયોગ કરેલો છે, એટલે એની પણ થોડીક તીખાશ આવશે. મરી પાવડરની જે તીખાશ આવે છે બહુ જ સારી લાગતી હોય છે. હવે બધી જ વસ્તુ આની અંદર એડ કરી દીધી છે. હવે હાથ વડે આને પહેલાં સરસ આપણે મિક્સ કરી લેવાનું છે, અને પછી આપણે જેમ લોટ બાંધતા હોય એવી રીતે આવી રીતે પ્રેસ કરતા જઈ અને સાબુદાણા અને બટેકાને સરસ મેશ કરી લેવાના છે. પહેલાં આપણે મસાલા આવી રીતે મિક્સ કરી લઈશું, પછી આવી રીતે જેમ લોટ બાંધતા હોય એવી રીતે પ્રેસ કરી અને લઈ લઈશું. આની અંદર પાણીનો કે એવો ભાગ જરાય નથી આવતો. આવી રીતે કોરે કોરું આપણે આવી રીતે પ્રેસ કરતું જવાનું છે, અને એકદમ સરસ મેશ પણ થઈ જાય છે, તમે જોઈ શકો છો. હવે આવી રીતે ગોળ ગોળ જો આવી રીતે બોલ વળાય એ ટાઈપનું આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. તો બોલ આપણા સરસ વળાઈ જાય છે. હવે આ હાથમાં સેજ તેલ લગાડવું હોય, જો ચોંટવાનું એવું લાગતું હોય તો સેજ તેલ લગાડી દેવાનું, અને તેલ લગાડી અને આપણે ઝીણા ઝીણા બોલ આવી રીતે લઈ લેવાના છે. આપણે અપ્પમ પેન આપણી પાસે જેવડી સાઈઝનું હોય એ પ્રમાણે આપણે બોલ લેવાના છે, કેમ કે આપણે અપ્પમ પેનની અંદર બનાવવાના છીએ એટલા માટે. તો આ મીડિયમ સાઈઝના બધા જ બોલ બનાવી અને તૈયાર કરી લેવાના છે. તમારી પાસે અપ્પમ પેન ના હોય તો તમે ઇડલી મેકર હોય એની અંદર પણ મૂકી શકો છો અને બનાવી શકો છો, પણ અપ્પમ પેનની અંદર સરસ બનશે. બધા જ બોલ આવી રીતે મેં વાળી લીધેલા છે. હવે અપ્પમ પેનને આપણે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. અપ્પમ પેન તમને વાસણની દુકાનમાં કે મોલની અંદર આસાનીથી મળી જાય છે. નાની સાઈઝ, મોટી સાઈઝ, તમારે જે સાઈઝ જોતી હોય એ સાઈઝમાં મળતું હોય છે. કે ઢાંકણાવાળું હોય છે, ઢાંકણા વગરનું પણ અપ્પમ પેન આવે છે. કેટલી જાતના આપણને મળતા હોય છે. હવે અપ્પમ પેન થોડું ગરમ થઈ જાય પછી આપણે થોડુંક 3-4 ટીપા જેવું તેલ એડ કરી લેવાનું છે. થોડુંક તેલ નાખવાનું છે, વધારે તેલની આમાં જરૂર નથી પડતી. અને આવી રીતે બધી બાજુએ લગાવી લેવાનું છે. તેલ આપણું સરસ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર થોડાક તલના દાણા નાખી દેવાના છે.
એટલે ગરમ તેલ હશે એટલે તલના દાણા આપણા ફૂટી પણ જશે અને સરસ એમાં સતળાઈ જશે અને ટેસ્ટમાં પણ એવા સરસ ક્રન્ચી લાગશે અને દેખાવમાં પણ સારા લાગે છે. એટલે આપણે તળીએ આવી રીતે તલ એડ કરી લેવાના છે. તમને રાઈ ને એવું ભાવતું હોય તેમ આપણે નાખીએ છીએ, પણ ઉપવાસમાં ખાવાનું છે એટલે આપણે આમાં રાઈનો ઉપયોગ નથી કરેલો. જીરું નાખવું હોય તો તમે નાખી શકો છો, પણ મેં એકલા ફક્ત તલમાં જ વઘાર કરેલો છે. અને આપણે જે બોલ બનાવીને લીધેલા છે એને 1 બાય 1 બધા જ આવી રીતે મૂકી દેવાના છે અને સહેજ ઉપરથી પ્રેસ કરી દેવાના છે. તો મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને દરેક ટ્રીકને ફોલો કરીને તમે આ અપમ બનાવશો, ફરાળી અપમ, તો તમારા અપમ પણ સરસ બનીને તૈયાર થવાના છે. અને જો તમે મારી વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને ચોક્કસથી પ્રેસ કરી દેજો. હવે આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી અને આવી રીતે થોડીક વાર 3 થી 4 મિનિટ પાકવા દેવાના છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આને પકવવાના છે, કેમ કે બટાકા આપણા બાફેલા છે, સાબુદાણા પણ પલાળેલા છે, એટલે આમાં એવી કોઈ વસ્તુ બહુ કાચી નથી, એટલે ફટાફટ પાકી પણ જશે. એટલે સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે 4 થી 5 મિનિટ થવા દઈશું. અને તમે જોઈ શકો છો એક સાઈડેથી આવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય, આપણે એકને આવી રીતે ઉચકી અને ચેક કરી લેવાના છે. ગોલ્ડન બ્રાઉન કલરને થોડા ક્રિસ્પી થઈ ગયા હોય તો બધા જ આપણે અપમને આવી રીતે પલટાવી લેવાના છે. આપણે ઉપરથી બોલ વાળીને મૂકેલા છે એટલે નીચે ચોંટશે નહીં, અને આમ પણ નોનસ્ટિક પેન છે એટલે ચોંટવાની બીક નથી રહેતી. તો તમે જોઈ શકો છો લુક વાઇઝ પણ બહુ જ સરસ બનેલા છે અને આને બનતા પણ વાર નથી લાગતી. અને આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર આને પકવશું તો અંદર અને બહાર બધી જ રીતે સરસ પાકી જાય છે અને ઉપરથી આવા ક્રિસ્પી પડ પણ થઈ જાય છે. હવે પાછળની સાઈડે પણ આવું રીતે ક્રિસ્પી પડ થઈ જાય ત્યાં સુધી આપણે આને થવા દેવાના છે. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય અને વિડીયો પસંદ જ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. તો આપણે બધા જ અપમને આવી રીતે સાઈડ ફેરવી લીધેલી છે. તમે જોઈ શકો છો તલના દાણા આમાં સરસ ચોંટી ગયા છે અને એકદમ શેકાઈ પણ ગયા છે. હવે આ જ્યારે આપણે ખાશું ને મોઢામાં ક્રન્ચી ટેસ્ટ આવશે, બહુ જ સારો લાગશે. હવે પાછું આપણે ઢાંકણ ઢાંકી અને એને 5 થી 6 મિનિટ જેવું થવા દઈશું. એકાદ ચેક કરી લેવાનું, નીચે પણ જો ક્રિસ્પી થઈ ગયું હોય તો આપણા અપમ બનીને રેડી છે. તો છે એકદમ સરસ ક્રિસ્પી બની ગયા છે. બધા જ અપમને આપણે આવી રીતે કાઢી લઈશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે. પાછા બીજા અપમ મૂકવાના હોય તો પાછો આપણે ગેસ સ્ટાર્ટ કરી લેવાનો છે. હવે અપમને 1 બાય 1 બધા જ આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું. તો છે ને એકદમ સરસ આવી રીતે તમે પણ બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારા ફરાળી અપમ કેવા બને છે. તો બધા જ અપમ બનાવી અને મેં આવી રીતે તૈયાર કરી દીધેલા છે. હવે એક સર્વિંગ પ્લેટ લઈ અને આપણે બધા જ અપમને સર્વ કરી લેવાના છે. અને આની સાથે મેં ધાણા, મરચાં અને ફુદીનાની ચટણી બનાવેલી છે. આ ચટણીની રેસીપી આપણે આગળ આપેલી જ છે, એટલે હું આની અંદર નથી બતાવતી, તમે રેસીપી એ જોઈ લેજો. અને આ ચટણી સાથે બહુ જ ખાવાની મજા આવે છે. તમે ચટણી સાથે ટોમેટો કેચઅપ એની સાથે પણ સર્વ કરી શકો છો. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ફરાળી અપમ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. જો બાળકો ઉપવાસ કે વ્રત કરતા હોય એમને કંઈક અલગ વેરાયટી ખાવાની ઈચ્છા થતી હોય છે, તો તમે આ અપમ બનાવી આપશો તો બાળકો પણ હોશે હોશે વ્રત કે ઉપવાસ કરી લેશે. અને આને તમે બાળકોને લંચ બોક્સમાં પણ ભરી આપી શકો છો અને ક્યારેક ટ્રાવેલિંગ કરવાનું હોય તો એમાં પણ તમે સાથે લઈ જઈ શકો છો. તો છે ને એકદમ સરસ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને જાળીદાર એવા સરસ મજાના અપમ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને ટ્રાય કરજો. થેન્ક યુ.